તો જામનગર શહેરમાં આજે પાણી કાપ આપવામાં આવ્યું છે। અંદાજે 25,000 ઘરોને પાણી નહીં મળે। આ પીવાનું પાણી નહીં મળે તેને લઈને રહીશોમાં પણ અત્યારે ચિંતા છે। પાઇપલાઇનમાં વાલ્વની કામગીરીને લઈને પાણી કાપ આપવામાં આવ્યો છે। લગભગ 42 જેટલા વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉપેન્દ્ર ગોયલ જોડાયા છે આપણી સાથે। ઉપેન્દ્ર, પાણી કાપ આપવામાં આવ્યું છે, શું પહેલા કોઈ જાણકારી આપવામાં આવી હતી? કારણ કે રહીશો પાણી વગર પરેશાન થઈ શકે છે, હાલ શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં જે ઈએસઆર છે તેના દ્વારા જે પાઇપિંગની કામગીરી કરવામાં આવે છે અને જે વાયર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના જે સંકટેકરી જે વિસ્તારમાં જે પાણીનો ટાંકો છે તે વિસ્તારના અંદાજે 42 વિસ્તારોમાં જે પાણી કાપ લાદવામાં આવ્યો છે। આ પાણી કાપથી અંદાજિત 25,000થી જેટલા ઘરોમાં પાણી વિતરણ કરવાનું બંધ કરવામાં આવ્યું છે। જોકે કોર્પોરેશન દ્વારા આ બાબતને જે મેન્ટેનન્સની કામગીરી થતી હોય છે તે અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે અને આ સંદર્ભે હાલ અત્યારે જે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે તેને અંદાજે 25,000 ઘરોમાં આ પાણી વિતરણ કામગીરી બંધ કરવામાં આવશે અને આવતીકાલે રાબેતા મુજબ જે 42 વિસ્તાર છે એમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।